નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર વિભાગ એસટી કર્મચારી મંડળ દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ 19/1/2025ના રોજ ભાવનગર ડેપોના નિવૃત્ત ટ્રાફિક કંટ્રોલર શ્રીમાન મુસ્તાકભાઈ મેઘાણી ઈરાક કરબલા ઇમામ હુસેન અલી અસલામની ઝિયારતના દર્શન કરી ઈરાનના પવિત્ર તીર્થસ્થાનોની ઝિયારત કરી વતન પરત આવતા એસટી ભાવનગર વિભાગ એસટી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી જયદેવસિંહ એચ ગોહિલના અધ્યક્ષસ્થાને શ્રીમાન હાજી મુસ્તાકભાઈ મેઘાણીનું આજરોજ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમમાં ભાવનગરના એસટી કર્મચારી મહામંડળના એડિશનલ મહામંત્રી શ્રીમાન દિલીપસિંહજી ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર વિભાગ એસટી કર્મચારી મંડળના આગેવાનો ઉપપ્રમુખ સંજયસિંહજી એચ ગોહિલ, કાર્યકારી પ્રમુખ શ્રી સુખદેવસિંહ જાડેજા, અસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલ, ભાવનગર ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એટીઆઈ શ્રી મુસ્તફાભાઈ ગોગદા, મેહુલભાઈ રાવ, ભાવેશભાઈ પંડ્યા સહિતના ભાવનગર એસટી કર્મચારી મંડળના આગેવાનો, હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રાફિક કંટ્રોલર શ્રી સબીરભાઈ ભોજાણીએ કર્યું હતું। ઉપસ્થિત સર્વે આગેવાનો અને કર્મચારીઓને પ્રસાદી સ્વરૂપે હાથ રૂમાલ અને અત્તરની બોટલ મુસ્તાકભાઈ મેઘાણી દ્વારા આપવામાં આવેલ। કર્મચારી મંડળ દ્વારા ઉપસ્થિત તમામ આગેવાનો અને કર્મચારીઓને ચા પાણી પીવડાવી મીઠામો કરાવ્યા હતા। અંતમાં મુસ્તાકભાઈ મેઘાણીએ તમામનો હૃદયપૂર્વક સન્માન કરવા બદલ આભાર માન્યો હતો। રિપોર્ટર દિલીપભાઈ બાંભણિયા, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। અલે શક્તિભાઈ બોલે। ચાલુ રાખજો। ફોટો આવો જોઈએ આનો। ફંક્શન ઇન્ચાર્જ શ્રી સ્વાગત કરે છે। કરબલાની પવિત્ર યાત્રા કરીને આવેલ છે। આજે અમે એસટી કર્મચારી મંડળ દ્વારા એમનું સન્માન ભાવનગર ડેપોમાં રાખેલ હતું અને જૂની એમની માંગણી છે કે જે સેલમ્બા ગાડી ચાલુ થાય તો એસટી કર્મચારી મંડળના લેટર પેડ ઉપર અમારા જીએસ પંપને રજૂઆત કરીશ કે લેટર પેડ લખીને દે અને એની સેલમ્બા ચાલુ કરે।